બની શકશે. જ્યારે દરેક નાગરિક રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યરત બનશે ત્યારે જ રાષ્ટ્ર તેના પરમ વૈભવ સુધી પહોંચી શકશે. જાતિ, પંથ, ભાષા, ક્ષેત્રના ભેદથી ઉપર ઉઠીને રાષ્ટ્ર પ્રથમની ભાવ સાથે સંઘની સ્થાપના થઈ હતી. સમય જતા રાષ્ટ્રાય સ્વાહા ઇદમ રાષ્ટ્રાય ઇદમ નમમ સંઘનું બોધ વાક્ય બની ગયું છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો જ્યારે કુંભાર ઈંટ પકવે છે તો જમીનની માટીથી શરૂઆત કરે છે, તેને તપાવે છે, આકાર આપે છે અને જાતે પણ તપે છે. પૂજ્ય ડોક્ટર સાહેબ આ જ રીતે સામાન્ય લોકોને રાષ્ટ્રીયતાનું વિઝન આપીને સમર્પિત સ્વયંસેવકો તૈયાર કરતા હતા. એટલે જ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કહેવાય છે કે સામાન્ય લોકો મળીને અસામાન્ય અને અદ્ભુત કામ કરી રહ્યા છે. સંઘની યાત્રામાં હંમેશા વ્યક્તિ નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જે વ્યક્તિ જેવો છે તેવો સંઘ સાથે જોડાય, વ્યક્તિ નિર્માણ બાદ રાષ્ટ્ર સેવામાં સમર્પિત થાય. આ પ્રકારે શાખાના માધ્યમથી દેશભરમાં સ્વયંસેવકોની ફોજ તૈયાર થતી ગઈ. શાખા જેવી સરળ જીવન કાર્ય પદ્ધતિ રાષ્ટ્ર નિર્માણનો મહાન ઉદ્દેશ અને વ્યક્તિ નિર્માણનો સ્પષ્ટ પથ આજ સંઘની 100 વર્ષની યાત્રાના આધાર રહ્યા છે. 100 વર્ષની આ યાત્રામાં આરએસએસે સમાજના અલગ અલગ વર્ગોમાં